સવારના પોરમાં એમ કહેવાય કે મારી વાલી ધાણામણી ફોલવા છે, પણ તમને ખબર શાકમાં હું લાવી? આ જોઈ લ્યો. સંતરા, ત્રોફા, સ્ટ્રોબેરી, મારી ફેવરેટ વાલોળ અને હળદર અને પાલક, ધાણા, પુદીના અને કેપ્સિકમ કેમ ભૂલાય? કારણ કે હમણાં તો આજ ખવડાવે છે આ બાઈ. ये भगवान क्या जुल्म है। અને આજે અમારે ઘણી બધી જગ્યાએ જવાનું છે, એટલે પહોંચી ગયા કૃષ્ણા યુનિસેક્સ સલૂન ની અંદર. સલૂન શોપિંગ ને પાણીપુરી નામ આવે ને એટલે બાયું કોઈની વાટ ઊભી જ ન રહે. સમજો હાલવા જ મને પણ. અને આ તમે દાઢીવાળા ભાઈ જોવો છો ને, આ છે કૃષ્ણાભાઈ, આપણે મેન હેર ડ્રેસર. ભાઈ આપણે બે ગયા સિંહાસન ઉપર ને કામકાજ કરી દીધું ચાલુ. ભાઈ 7-8 દિવસ સાપુતારા રોકાઈ ગયા ને, એમાં તો આવી હાલત થઈ ગઈ. આમ જોઈ લ્યો. ગમે એમ હોય પણ બહેરાવાના વરદાન છે. ગમે એ કામ કરતા હોય પણ મોબાઈલને હલકો કરવાનો જ નહીં. મોબાઈલમાં આમ કામ કાંઈ ન હોય. નેટ ખાલી ગામની પંચાયત જોવાની હોય, કાં ઘરવાળાને વાતો કરવાની હોય, અને કાં પછી અનુપમા જોવાની હોય. બસ આટલું જ કામ હોય એને. बात तो सही है। આવો રોગ આ ભાઈને હોત છે. બસ સમજો, મેં કીધું ભાઈ ફોન ઘડી સાઈડમાં મૂકી દો અને આપણું કામકાજ જરાક શરૂ કરો. એટલે પછી એને ભાઈ હાથમાં લીધા હથિયારો અને શરૂ કર્યું કામકાજ. અત્યારની ભાષામાં કહીને તો મેક ઓવર. अच्छा ભાઈ કૃષ્ણભાઈ પછી હેર કટિંગ કરીને મારી દીધો પીછડો સરસ મજાનો. એટલે હું છે આમ ઉંમર 4-5 વર્ષ જરાક નાની લાગે. આમ જો તો આમ કેવી શાંતિથી હોઈ ગઈ. પણ सज्जन को क्या तकलीफ है भाई? પછી ભાઈ મને બનાવે બાગડો. મારી મમ્મી કહેતો તમારો દીકરો કાળો પડી ગયો, એમાં આપણે લગાડ્યું, થોડા ધોળા થઈ જાય. અને આ બાજુ આમ જો ભાઈ નખમાં પણ રંગ રોગાનું કામ ચાલુ થઈ ગયું. આમ જુઓ ભાઈ, તૈયાર તો થવું જ પડે ને, કારણ કે આજે મહેશભાઈ સવાણી 111 દીકરી લગ્ન કરાવે ત્યાં જવાનું છે. એક સારથી એપ કરીને લોન્ચ કરવાની છે, એટલે ઘણા બધા કાર્યક્રમો છે આજે. અને આખી ટીમનો દિલથી થેન્ક યુ. સરસ મજાને તૈયાર કરી દીધી મારી વાલીને. અને જો આ છે અમારા હેર ડ્રેસર, એને પણ થેન્ક યુ. કૃષ્ણાભાઈને ક્યાંય ગયા પણ આયરા જો આને હોતે. હાલો તે કૃષ્ણાભાઈ, રામે રામ. અને આ ભાઈ કરી આપણી દાઢી કેમ ગયા જોઈ રહ્યા આયરા. પહોંચી ગયા ઘરે અને સરસ મજાના સેવ ઉસળ હતા. ભાઈ આ આપણા હાર્દિક જરીવાલા અને ધ્રુવા જરીવાલા છે ને, એને મોકલાવ્યા હતા. એટલે ગુલ્લક સિરિયલ જોતા આપણે સરસ મજાના સેવ ઉસળ ખાઈ લીધા. અને આમ જો મારી વાલી થઈ ગઈ તૈયાર હો. આમ હા ભાઈ વાહ, અમારો જો વાલો તૈયાર થઈ ગયો અમારો કબીરભાઈ. અને આપણે હોતા ટીકડે ટી રેડી. હાલો તઈ ગાડીમાં પુષ્પાનું ગીત વગાડતા વગાડતા ગાડી મારી મેલી આબરામાં કોર, કારણ કે ત્યાં લગ્નનું લોકેશન છે. અને આમ જોવો તો ખરા ભાઈ, ચાંદો ઉગ્યો ચોકમાં ઘાય. હાલો ભાઈ, પૂનમની રાત છે આજ તો ભાઈ. જો આ પીયું આ જ લગ્નમાં અમારે જવાનું છે. હાલો ભાઈ, તમને પાછો સાંદલો બતાવી દો. જોવો તો ખરા પણ સાંદો પણ વાત જવા દે, એટલો સુંદર લાગતો હતો. આકાશ ધોળાનું કાળું થઈ ગયું, પણ હજી એમ પૈગાની પણ સાંદો એમનો એમ હતો. ફાઇનલી ભાઈ પહોંચી ગયા પિયરિયાની અંદર અને આપણે કરી લીધી એન્ટ્રી. ગાડી કરી નાખી પ્રોપર પાર્કિંગ. પણ જેવા એમ કહેવાય ને કે આમ ગાડીમાંથી બહાર ઉતર્યા, બધા સ્વયંસેવક ભાઈઓ આપણને ઘરી લીધા. પછી બધાની યારે સરસ મજાની ફોટોગ્રાફી કરી આપણે. પણ હજી તો અંદર જવા ગયા ત્યાં ગોવિંદભાઈ ધોળકિયા મળી ગયા. આપણે એના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધો. પછી અમારા આ સ્વયંસેવક મિત્ર અમારી હારે આવી ગયા, અમને લઈ ગયા અંદર. પણ એમ કહેવાય કે ડગલે ને પગલે ફોટોગ્રાફી થઈ. અને જેવા અંદર પગ્યા ને ભાઈ, બહુ સરસ મજાનું આયોજન હતું અને વિશાળ આયોજન હતું ભાઈ. અને અહીંયા ભાઈ સરસ મજાનું એક સેલ્ફી પોઈન્ટ બનાવ્યું હતું, ત્યાં અમને ઉભા રાખી દીધા અને પછી પડાવી સેલ્ફી. અને ઘણા બધા મિત્રો તૈયાર હતા કેમેરાની હારે, બધા સરસ મજાની સેલ્ફી પાડી. અને જેવા એમ કહેવાય કે ગ્રાઉન્ડની અંદર પગ્યા બરાબર મહેશભાઈ સવાણીનું ઉદ્બોધન ચાલતું હતું. અને અમે ત્યાં એન્ટ્રી કરી અને પછી આમ જોવો કેવું સરસ મજાનું આયોજન ભાઈ, વાત જવા જો મજા આવે એવું હતું આમ. અને અહીંયા ભાઈ સરદાર વલ્લભભાઈ પટેલની સરસ મજાની મૂર્તિ હતી, ત્યાં અમારે દર્શન કરવા જવાનું હતું. પણ રસ્તામાં એમ કહેવાય કે ડગલે ને પગલે ફોટોગ્રાફી ચાલતી હતી અને કાર્યક્રમ એકદમ સરસ મજાનો ચાલતો હતો. વચ્ચે એમ કહેવાય કે સરદાર વલ્લભભાઈ પટેલની આમ પ્રતિમા હતી અને બે બાજુ બધા મંડપ હતા માયરા. અને પછી ભાઈ સુદામાકા રાજાના પ્રમુખ અમને મળી ગયા ભાઈ, એમની હારે મુલાકાત કરી લીધી થોડી ઘણી.